નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અમદાવાદની સોમલલિત સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થીનીનું મોત। સીસીટીવી ક્લાસમાં ચીસો પાડી હાથમાં કિચન ફેરવતી અચાનક કૂદી મૃતકની સાયકોલોજી સમજો। 24 જુલાઈએ અમદાવાદના નવરંગપુરાની સોમલલિત સ્કૂલમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીએ સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। નીચે પટકાતા વિદ્યાર્થીનીને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાઈ હતી। આજે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કૂદકો માર્યો એ સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં તે કિચન ફેરવતા લોબીમાં આવી અને છલાંગ લગાવી દે છે। તે બીમાર હોય એવી શક્યતા છે। 15 દિવસ પહેલા મહિનાની રજા બાદ વિદ્યાર્થીની ફરી સ્કૂલે આવી હતી। વિદ્યાર્થીની બપોરે 12:27 વાગે સ્કૂલના ચોથા માળની બાલ્કનીની રેલિંગ કૂદી હતી। તેને બચાવવા તેની ફ્રેન્ડે પ્રયાસ કર્યો હતો, પણ સફળ રહી નહીં। આપઘાતના પ્રયાસ કરવા પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ છે। નવરંગપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। નવરંગપુરામાં આવેલી સોમલલિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગુરુવારે બપોરે સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવી હતી। માથા, હાથ, પગમાં ગંભીર ઈજાઓને કારણે તેને નવરંગપુરાની નિધિ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાઈ હતી। જોકે ત્યારબાદ તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવાની હતી, પરંતુ પછી ત્યાં જ રખાઈ હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે માતા-પિતા ભાઈ-બહેન સાથે નારાયણપુરામાં રહે છે અને પિતા ગાંધી રોડ પર દુકાન ધરાવે છે। ગુરુવારે સવારે તેના પિતા સ્કૂલે મૂકીને ગયા હતા। સ્કૂલના પ્રિન્સિપાલ લીના અરોરાએ જણાવ્યું હતું કે ગુરુવારે વિદ્યાર્થીની ક્લાસરૂમમાં ચીસો પાડવા લાગી હતી, જેથી શિક્ષકે તેને શાંત કરી હતી। સવારથી જ તે ડિસ્ટર્બ લાગતી હતી। તે 15 દિવસ પહેલાં જ 1 મહિનાની રજા બાદ આવી હતી। લાંબી રજા પર હોવાથી વાલીએ તેનું મેડિકલ સર્ટિફિકેટ પણ જમા કરાવ્યું હતું। બીજી તરફ આ ઘટના બાબતે શહેર ડીઈઓએ સ્કૂલ પાસે રિપોર્ટ માંગ્યો છે। ઘટના અંગે એચએમ કણસાગરા એ જણાવ્યું હતું કે આ ઘટનામાં વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ થયું હતું। આ બનાવની જાણ થતાં જ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। મૃતક વિદ્યાર્થીનીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। આપઘાત પાછળનું કારણ જાણવા માટે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારજનોની પૂછપરછ ચાલી રહી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વિદ્યાર્થીની લાંબા સમયથી શાળામાંથી ગેરહાજર હતી, જે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। આ અંગે સિનિયર સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું કે મેં સીસીટીવી ફૂટેજ જોયા છે। દરેક વાલીને વિચારતા કરે એવી ઘટના છે। તો લોબીમાંથી પસાર થતી વખતે હાથમાં કિચન જેવું કશુંક ફેરવી રહી છે, એમાં તેનો કૃત્રિમ કોન્ફિડન્સ દેખાય છે અને એ કોન્ફિડન્સમાં ગુસ્સો છે। બની શકે છે તે કે ડિપ્રેશનમાં હોય। ડિપ્રેશનના તરંગોમાં એક જ પળમાં કૂદવાનો વિચાર આવી શકે છે। વિદ્યાર્થીનીનો કોન્ફિડન્સ કૃત્રિમ છે અને તે કોને બતાવવા માંગે છે કે શું કારણ હોઈ શકે એ પોતે જ જાણે છે। સંતાનમાં આ લક્ષણ હોય તો ચેતવું જોઈએ। બાળકનું વર્તન અચાનક બદલાઈ જાય, લોકો સાથેનો વ્યવહાર બદલાય, સોશિયલ મીડિયાની દુઃખી પોસ્ટ, રાત્રે જાગે અને દિવસે સૂઈ રહે, નાની નાની વાતમાં ગુસ્સો કરે, પોતાની જાતને નુકસાન કરે, સોશિયલ વિડ્રોઅલ હોય। વાલીઓએ સંતાન સાથે આ કરવું જોઈએ। સંતાનો સાથે સંવાદ કરવો જોઈએ, માત્ર પૂછપરછ નહીં, પરંતુ તેની સાથે વાતચીત કરવી જોઈએ। બાળકોના મનની વાત શાંતિથી સાંભળવી જોઈએ। પરિવારમાં હળવું વાતાવરણ ઊભું કરવું જોઈએ। વાલીએ ચોક્કસ સમયે શિક્ષક સાથે પણ વાત કરવી જોઈએ। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।